જય શ્રી કૃષ્ણ મિત્રો, સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ પાંચમે જે ઋષિ પાંચમ એટલે સામા પાંચમનું વ્રત કરવામાં આવે છે તેના વિશે જાણીશું। આ વ્રત કેવી રીતે કરવું જોઈએ, શું કરવું, શું ન કરવું જોઈએ, શું ખાવું, શું ન ખાવું તથા આ દિવસે શું ધ્યાન રાખવું જોઈએ, વ્રતમાં ભૂલચૂક થાય તો શું કરવું જોઈએ અને આ દિવસે માસિક ધર્મમાં હોય તો આ વ્રત કેવી રીતે કરવું કે ન કરી શકાય તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો આ વિડીયોમાં આપને ખૂબ અગત્યની માહિતી મળવાની છે, તો અંત સુધી મારા સાથે જોડાયેલા રહેજો। તથા જે સ્ત્રીઓ આ વ્રત કરતા હોય તેમના સુધી આ વિડીયો પહોંચાડજો। તો મિત્રો, આ પાંચમને ઋષિ પાંચમ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે આ વ્રતમાં કોઈ દેવી દેવતાઓ નહીં પરંતુ આપણા સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે। સામા પાંચમ એટલા માટે કેમ કે આ વ્રતમાં સામો ખાવાનું મહત્ત્વ છે। સામો એટલે જેને અમુક લોકો મોરૈયો પણ કહેતા હોય છે, તે આજના દિવસે ખાવામાં આવે છે। આજના દિવસે એકટાણામાં કે ફરાળમાં કંદમૂળનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે આજે જમીનની અંદર ઉગેલી કોઈ પણ વસ્તુ ખાવામાં આવતી નથી, માત્ર જમીનની બહાર કે વેલામાં ઉગેલી વસ્તુ ખાવામાં આવે છે કે જેની અંદર આપણે વાત કરીએ તો બટાકા છે, આદુ છે, મગફળી છે, જે આજના દિવસે ન ખાઈ શકાય। એ સિવાય આ વેલાના શાક ખાઈ શકો છો, જેમાં ગલકા, કાકડી, દૂધી, ભીંડા અને દરેક પ્રકારના ફ્રૂટ આજના દિવસે ખાઈ શકાય છે। ઘણા લોકો આ દિવસે એકટાણું કરે છે, ઘણા લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે, જેમાં ફરાળ ખાઈને કરે છે। જો આપ એકટાણું કરતા હોય તો બાજરાનો રોટલો પણ ખાઈ શકો છો અને તેની સાથે વેલાના કોઈ પણ શાક ખાઈ શકો છો અને આજના દિવસે અવશ્ય સામો ખાવો જોઈએ। એકટાણામાં પણ સામો અવશ્ય ખાવો કેમ કે આજે સામો ખાવાનું વિશેષ મહત્ત્વ છે। મિત્રો, જે કોઈ મહિલા કે કુંવારિકા માસિક ધર્મમાં થતી હોય તે 4 થી 5 દિવસ દરમિયાન તેનાથી કેટલીક ભૂલો થઈ જતી હોય છે અને તે ભૂલોનું પ્રાયશ્ચિત કરવાનો દિવસ એટલે આ ઋષિ પાંચમનો દિવસ। આ દિવસે વ્રત કરીને આપણી ભૂલો, પાપોનું પ્રાયશ્ચિત થઈ શકે છે। તો તમને એવો પ્રશ્ન થશે કે આ 4 દિવસ દરમિયાન આપણી ભૂલ કઈ? તો કે હિન્દુ ધર્મના શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે સ્ત્રી માસિક ધર્મમાં હોય ત્યારે તેને રસોઈ ન કરવી જોઈએ, પાણી ભરવું ન જોઈએ, ઘરકામ પણ ન કરી શકાય તથા ઘરની કોઈ પણ વસ્તુ અડવી ન જોઈએ, ધાર્મિક કાર્યો ન કરવા, દેવ મંદિરે પણ ન જઈ શકે, આવા કેટલાક નિયમો છે, એટલે મહિલાઓએ જાતે જ કરવું પડતું હોય છે અને તે સ્ત્રી માસિક ધર્મ વખતે નિયમો પાળી શકતી નથી, એટલે તેના દોષમાંથી મુક્તિ મેળવવા માટે ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરવામાં આવે છે। આ વ્રત જે સ્ત્રી અને કુંવારિકા માસિક ધર્મમાં થતી હોય તેને ખાસ કરીને કરવું જોઈએ કેમ કે રજસ્વલાના દોષમાંથી મુક્ત થવા માટે વર્ષભરમાં માત્ર આ એક જ દિવસ આવે છે અને જો માસિક ધર્મમાં ન થતા હોય તો પણ શ્રદ્ધાભાવથી તમે આ વ્રત કરી શકો છો તથા આ વ્રતમાં ચા, કોફી, દૂધ વગેરે પી શકાય છે અને જ્યારે તમે સામો બનાવો છો તેમાં બટેકાનો ઉપયોગ ન કરવો, પરંતુ તમે હળદર પાવડર જો વાપરતા હોય તો તમે નાખી શકો છો। સાથે સાથે મરચાંની ભૂકી છે, સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો। માત્ર કંદમૂળ ખાવામાં આવતા નથી એટલે બટાકાનો ઉપયોગ ન કરી શકો। ઘણા લોકો આજના દિવસે વ્રત કરવાનું ભૂલી જાય તો શું કરવું? તો કહેવાય છે કે સામા પાંચમના વ્રતના નિયમનું પાલન કરવાથી અને સામા પાંચમની વાર્તા સાંભળવાથી પણ આ વ્રતનું પુણ્ય ફળ મેળવી શકાય છે। એટલે બહેનો તે રીતે પણ વ્રત કરી શકે છે। આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું, ગુસ્સો ન કરવો, કોઈની સાથે લડવું, ઝઘડવું નહીં, મનને શાંત રાખવાનું તથા ગણેશ ઉત્સવ પણ ચાલી રહ્યો છે તો આપ ગણેશજીના પાઠ કરી શકો છો। આપણે જે સપ્ત ઋષિઓ છે
તેમનું મનમાં ધ્યાન ધરી શકો છો, ભગવાન શિવના મંત્ર પાઠ કરી શકો છો, દેવ મંદિરોમાં દર્શન કરવા જઈ શકાય છે। હવે મુખ્ય પ્રશ્ન એ કે સામા પાંચમના દિવસે માસિક ધર્મમાં હોય તો આ વ્રત કેવી રીતે કરી શકાય? તો જે બહેનો આજના દિવસે માસિક ધર્મમાં હોય તો પણ આ વ્રત ધારણ કરી શકે છે, પરંતુ જો આ વ્રતની જે પૂજા વિધિ છે તે ન કરી શકે, તેને આજના દિવસે સવારથી આ વ્રતને ધારણ કરવાનું, વ્રતના નિયમોનું પાલન કરવાનું તથા ઉપવાસ કરવાનો અને ફરાળ લઈને પણ આ વ્રત કરી શકો છો। એટલે માસિક ધર્મમાં હોય કે ન હોય તે બહેનોને આ સામા પાંચમનું આજના દિવસે વ્રત કરવું જોઈએ। જે કોઈ બહેનો પ્રેગ્નેન્ટ હોય તેમણે પણ જો થઈ શકે તેમ હોય તો આજના દિવસે આ વ્રત કરવું, અને જો ન થઈ શકે એમ હોય તો એના પછીના વર્ષે પણ કરવું જોઈએ। જે બહેનોને થોડા સમય પહેલાં જ ડિલિવરી આવી હોય અને જો એ આ વ્રત કરવા ઈચ્છતા હોય તો કરી શકે છે, પરંતુ તેમનાથી આ વ્રત ન થાય તો તેમણે પણ આવતા વર્ષે આ વ્રત કરવું જોઈએ। તથા આ વ્રત કેટલા વર્ષનું કરવું તેવો પણ આપણને પ્રશ્ન થતો હશે, તો આ વ્રત જ્યારે પણ માસિક ધર્મ ચાલુ થાય ત્યારથી શરૂ કરવાનું કે જ્યાં સુધી માસિક ધર્મ પૂરો ન થાય ત્યાં સુધી આ વ્રત કરવાનું હોય છે। કદાચ વચ્ચેના સમયગાળામાં કોઈ વર્ષ વ્રત ન કરી શકો તો ચાલે, માસિક ધર્મમાં ન થતા હોય તે બહેનો પણ આ વ્રત કરી શકે છે। આ વ્રત વિધવા બહેનો પણ કરી શકે છે। જો ઘરમાં સૂતક હોય તો પણ આ વ્રત કરી શકાય। શ્રદ્ધાપૂર્વક સામા પાંચમનું વ્રત કરવામાં આવે છે તો તે બહેનોએ આ વ્રતનું ફળ અવશ્ય મળે છે। એટલે કે રજસ્વલા ધર્મમાં તેનાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય તેનું પ્રાયશ્ચિત જરૂર થાય છે અને તે દોષમાંથી તેને મુક્તિ મળે છે અને સપ્ત ઋષિઓના આશીર્વાદ મળે છે। તો આ રીતે સામા પાંચમનું વ્રત કરવામાં આવે છે। તો મિત્રો, આના પછીના વિડીયોમાં આપણે જોઈશું સામા પાંચમની વાર્તા। ત્યાં સુધી ધન્યવાદ મિત્રો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને આ ચેનલના આવા જ અવનવા વિડીયો મળતા રહે। તો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।